નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે સ્વાધ્યાય નંબર 10.1 અને તેના બાદ આપણે જે સમતલ અને એની બહાર અથવા તો અંદર અથવા તો વર્તુળ ઉપર જ્યારે બિંદુ મળે ત્યારે મહત્તમ કેટલા સ્પર્શકોની સંખ્યા મળે એ આપણે જોયેલું, બરાબર છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 10.2માં શરૂઆત કરશું, બરાબર છે. ચલો શરૂઆત કરીએ આપણે. સ્વાધ્યાય નંબર 10.2 માં પહેલાં તમને 3 MCQ આપેલા છે, આપણે સોલ્વ કરીએ, બરાબર છે. જેમાં પહેલું MCQ આ પ્રકારે છે કે ભાઈ બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે, બરાબર છે. એક આ પ્રકારે કીધું છે કે ભાઈ બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, એટલે કોઈ એક વર્તુળ છે, બરાબર છે, એની બહારનું બિંદુ કોઈ બિંદુ ક્યુ છે, એમાંથી એક વર્તુળનું સ્પર્શક દોરેલું છે, જે સ્પર્શકની લંબાઈ તમને આપેલી છે 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી આ બિંદુ ક્યુ છે એનું અંતર કેટલું આપેલું છે 25 સેન્ટીમીટર આપેલું છે, તો વર્તુળની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા થાય, બરાબર છે. અને સૌપ્રથમ આવા પ્રકારના પ્રશ્નમાં તમારે શું કરવાનું, તો ખાલી જગ્યા આકૃતિ દોરવાની. શું કરવાનું? આકૃતિ દોરશો તો વધારે ખ્યાલ આવશે, બરાબર છે. ચલો શરૂઆત કરીએ આપણે. બિંદુ ક્યુમાંથી દોરેલા એક તો વર્તુળ છે, બરાબર છે, તો સૌપ્રથમ આપણે વર્તુળ દોરશું, બરાબર છે. એના બિંદુ ક્યુમાંથી દોરેલ સ્પર્શક, તો એક ક્યુ બિંદુ બહાર અહીં છે, બરાબર છે, અહીં પણ લઈ શકો, અહીં પણ લઈ શકો, તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો. અહીં કોઈ બિંદુ ક્યુ છે, એમાંથી દોરેલ સ્પર્શક પી ક્યુ છે, બરાબર છે, સ્પર્શક, બરાબર છે. તો સ્પર્શકની લંબાઈ તમને કેટલી આપેલી છે 24 સેન્ટીમીટર આપેલી છે. એટલે કોઈ એક વર્તુળ છે, એના બહારના બિંદુ ક્યુમાંથી એક સ્પર્શક પી ક્યુ દોરેલો છે, જેની લંબાઈ તમને આપેલી છે 24 સેન્ટીમીટર, બરાબર છે. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. એટલે જે બિંદુ ક્યુ છે એની વાત થાય છે, બરાબર છે. બિંદુ ક્યુનું વર્તુળના કેન્દ્રથી કેટલું અંતર છે 25 સેન્ટીમીટર છે. એટલે વર્તુળનું કેન્દ્ર છે ઓ, તેનાથી બિંદુ ક્યુનું અંતર કેટલું કીધું છે તમને 25 સેન્ટીમીટર આપેલું છે. એટલે આ જે ઓક્યુ અંતર થશે કેટલું થશે 25 સેન્ટીમીટર થશે, બરાબર છે. હવે આ બે વસ્તુ થઈ ગઈ. હવે આપણે શોધવાનું શું છે, વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. હવે આ પ્રકારનું જે ચેપ્ટર છે, બરાબર છે, એમાં મેં તમને કીધું છે કે સ્પર્શક જ મેઇન વસ્તુ છે, વર્તુળનું સ્પર્શક. હવે ત્રિજ્યા શોધવાની છે સ્પર્શકની લંબાઈની મદદથી. તો આપણે અહીં શું કરશું ભાઈ, ત્રિજ્યા એવી રીતે દોરવાની, ત્રિજ્યા તમે કોઈ પણ જગ્યાએ દોરશો તો તમારે જે ત્રિજ્યા શોધવાની છે એમાં અઘરું પડે, બરાબર છે. તમારે ત્રિજ્યા ક્યાંથી દોરવાની કે ભાઈ જ્યાં વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ છે ત્યાંથી ત્રિજ્યા દોરવાની, બરાબર છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દોરવાની. ધ્યાન રાખજો, સ્પર્શક છે, હવે એનું કોઈ સ્પર્શ બિંદુ હશે વર્તુળ સાથેનું, તો સ્પર્શ બિંદુમાંથી તમારે વર્તુળની ત્રિજ્યા દોરવાની રહેશે, બરાબર છે. અહીં સ્પર્શ બિંદુ પી છે, એનામાંથી વર્તુળની ત્રિજ્યા દોરી છે, વર્તુળની ત્રિજ્યા છે ઓપી, જેનો માપ તમારે શોધવાનું છે, વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે, બરાબર છે. ફરી એકવાર કે ભાઈ બિંદુ ક્યુમાંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ જે છે, બિંદુ ક્યુ છે એમાંથી વર્તુળનું સ્પર્શક દોરેલ છે પી ક્યુ, જેની લંબાઈ તમને 24 સેન્ટીમીટર આપેલી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. એટલે કે બિંદુ ક્યુનું વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું છે 25 સેન્ટીમીટર હોય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો, બરાબર છે. અહીં સ્પષ્ટ બાબત છે કે ભાઈ જો આ માપ છે તમારી પાસે, આ માપ પણ છે, તમારે ત્રિજ્યા ઓપી મેળવવાની છે, બરાબર છે. તો આપણે પ્રમેય નંબર 10.1ને યાદ કરીએ કે વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર છે. પ્રમેય 10.1 શું કહે છે કે ભાઈ વર્તુળના કોઈ પણ બિંદુ, અહીં બિંદુ પી છે, એમાંથી દોરેલ જે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે, લંબ હોય છે, બરાબર છે. એટલે કે આ જે પી બિંદુમાંથી એક દોરેલ સ્પર્શક છે, સ્પર્શ બિંદુ પી છે, એમાંથી ત્રિજ્યા ઓપી દોરેલી છે. એટલે આ જે ત્રિજ્યા છે એ આ જે સ્પર્શક છે એની કેવી હશે, તો લંબ હશે. લંબ હશે એટલે કે આ ખૂણો કેટલાનું થશે 90 ડિગ્રીનું થશે, બરાબર છે. આ ખૂણો કેટલાનું થશે, તો 90 ડિગ્રીનું થશે. હવે 90 ડિગ્રીનું થશે ને આ આકૃતિ કેવી છે, તો ત્રિકોણ છે, બરાબર છે. આ આકાર કેવો છે, ત્રિકોણ છે, અને ત્રિકોણ કેવો છે, તો કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. તો ભાઈ ચલો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને હું આ ઓપીનું માપ મેળવીશ. કેવી રીતે કે ભાઈ તમને પી ક્યુ બરાબર 24 સેન્ટીમીટર આપેલું છે, ઓ ક્યુ બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે. જ્યારે તમારે ત્રિજ્યા એટલે ઓપીનું માપ તમારે શોધવાનું છે, બરાબર છે. હવે જો કાટકોણ ત્રિકોણ ઓપી ક્યુ માટે, કાટકોણ ત્રિકોણ ઓ પી ક્યુ માટે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણની વાત થાય છે ત્યારે કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસનો પ્રમેય આપણે યાદ હશે,
બરાબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય. બરાબર છે. હવે આ જે ત્રિકોણ છે 3 બાજુ છે એમાંથી કર્ણ કોને કહેવાય તો જે ખૂણો 90 ડિગ્રીનો હોય કાટખૂણો હોય એની સામેની બાજુ હોય એને આપણે શું કહેશું તો કર્ણ કહેશું. એટલે કે આ ખૂણો 90 ડિગ્રીનું છે એની સામેની બાજુ એટલે કે OQ. OQ શું થશે કર્ણ થશે. તેથી કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ છે OP અને PQ. તેથી OP નું વર્ગ વત્તા PQ નું વર્ગ. ચલો OQ નું માપ તમને કેટલું આપેલું છે OQ નું માપ આપેલું છે 25 પણ OQ નો વર્ગ છે તેથી 25 નો વર્ગ બરાબર OP નો વર્ગ એટલે કે OP તમારે શોધવાનો છે એટલે OP નો વર્ગ એમને વત્તાનો વત્તા PQ નો વર્ગ. PQ નું માપ છે તમારી પાસે 24 તો થશે 24 નો વર્ગ. બરાબર છે. ચલો 25 નો વર્ગ થશે 625 બરાબર બરાબર OP નો વર્ગ એમને વત્તાનો વત્તા 24 નો વર્ગ કેટલો થાય તો 576. બરાબર છે. હવે તમારે OP ને શોધવાનો છે તો બરાબર ને એક બાજુ કરતા બનાવો એને બરાબર છે. તેથી OP નો વર્ગ બરાબર શું થશે 625 આ બાજુ પ્લસ 576 છે આ બાજુ આવશે તો માઇનસ થશે. તેથી OP નો વર્ગ બરાબર 625 ઓછા 576. તેથી OP નો વર્ગ બરાબર બાદબાકી કરશો તમને જોવા મળશે 49. હવે તમારે OP નો વર્ગ નથી શોધવાનો તમારે ત્રિજ્યા OP શોધવાનો છે તો બંને બાજુ તમે વર્ગમૂળ લેશો તેથી OP કેટલા મળશે બરાબર 7 સેન્ટીમીટર. બરાબર છે. એટલે તમારો જે ખાલી જગ્યાનો જે જવાબ છે કેટલો મળે છે 7 સેન્ટીમીટર મળે છે. કેટલો મળે છે 7 સેન્ટીમીટર. તમને MCQ આપેલું છે. બરાબર છે. એટલે ઓપ્શન કદાચ શાયદ એ છે. તો આ રીતે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને વર્તુળના સ્પર્શક અને સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા લંબ છે એ પ્રમેયનો ઉપયોગ કરીને તમે જે આકૃતિ છે જે વર્તુળ છે એની ત્રિજ્યા તમે શોધી શકશો. બરાબર છે. ચાલો ભાઈ હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. શું કીધો છે કે ભાઈ આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ ખાલી જગ્યા છે. બરાબર છે. ચલો સૌ પ્રથમ આકૃતિ તમને આપેલી છે. બરાબર છે. એના ઉપરથી જે રકમ આપેલી છે એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કીધો છે આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે એટલે કે ભાઈ આ O કેન્દ્રવાળો વર્તુળ છે અને એના સ્પર્શક TP અને TQ છે. O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ એટલે આ જે ખૂણો છે ખૂણો POQ એ કેટલો થાય છે 110 અંશ બને એટલે આ જે ખૂણો 110 ડિગ્રી થાય એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ એટલે કે ખૂણો PTQ એટલે કે આ ખૂણાની વાત થાય છે એ ખૂણો કેટલો હશે એટલે કે આ ખૂણો તમારે શોધવાનો છે. બરાબર છે. સાવ સહેલો દાખલો છે. બરાબર છે. જો આકૃતિમાં જો TP અને TQ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 ડિગ્રી બને તેવા સ્પર્શકો છે તો ખૂણો PTQ શોધો. બરાબર છે. હવે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ ધ્યાન રાખજો આ જે આકાર છે કેવો બને છે તો 1 2 3 ને 4 ખૂણા છે અને 4 બાજુ છે. બરાબર છે. એટલે કે આ એક ચતુષ્કોણ બને છે. બરાબર છે. હવે ધ્યાન રાખજો ભાઈ કે ચતુષ્કોણમાં એક તમારી પાસે ખૂણો આ O છે એ તમારી પાસેનું માપ છે. હવે જુઓ આ એક સ્પર્શક છે TP અને TQ પણ શું છે બીજો સ્પર્શક છે. કેવી રીતે PO અને OQ પણ શું છે તો ત્રિજ્યાઓ છે. બરાબર છે. તો આ જે PT સ્પર્શક છે એ વર્તુળ સાથે જે સ્પર્શ બિંદુ છે P ત્યાંથી જે ત્રિજ્યા દોરેલી છે કેવી છે તો સ્પર્શકને લંબ છે. બરાબર છે. પ્રમેય નંબર 10.1 કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે આ ખૂણો કેટલાનું થાય 90 ડિગ્રીનું થાય. બરાબર છે. ધ્યાન રાખજો ભાઈ કે ભાઈ અહીં શું કીધું છે કે ભાઈ આ જે કોઈ વર્તુળ છે એના બિંદુ P માંથી કોઈ સ્પર્શક TP દોરેલું છે તો એ જે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હશે લંબ હશે. એટલે આ જે ત્રિજ્યા છે ને આ સ્પર્શક છે એકબીજાને કેવા હશે લંબ હશે એટલે આ ખૂણો કેટલાનો થશે 90 ડિગ્રીનું થશે. તેવી જ રીતે આ TQ પણ શું છે એક બીજો સ્પર્શક છે. બરાબર. વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક મળે તો એ બીજો સ્પર્શક TQ છે. હવે એનું પણ સ્પર્શ બિંદુ કોણ છે Q છે તો Q માંથી પણ એક ત્રિજ્યા દોરેલી છે QO તો આ ત્રિજ્યા પણ શું થશે તો આ જે સ્પર્શક છે એને લંબ થશે. બરાબર છે. એનો મતલબ એમ કે જે આ ત્રિજ્યા OQ છે એ સ્પર્શક TQ ને લંબ થશે એટલે કે આ જે ખૂણો છે એ પણ કેટલો થાય કાટખૂણો થાય એટલે કે 90 ડિગ્રીનું થાય. બરાબર છે. જો આ ખૂણાનું માપ આપેલું છે અને આ બે ખૂણાના માપ છે આપણે કેવી રીતે મેળવી છે તો પ્રમેય નંબર 10.1 નો ઉપયોગ કરી અને એ વિધાનનો ઉપયોગ કરીને આપણે આ બે ખૂણાના માપ જાણીએ છીએ. બરાબર છે.
તો આ એક ચતુષ્કોણ છે, ચતુષ્કોણના 4 ખૂણામાંથી 3 ખૂણાના તમને માપ આપેલા છે, તો બાકીનો એક ખૂણો વધ્યો એનું માપ આપણે શોધવાનું છે, બરાબર છે। ચલો, ચતુષ્કોણ OPTQમાં ખૂણો OPT બરાબર ખૂણો OQT બરાબર 90 ડિગ્રી, એટલે કે આ ખૂણો ને આ ખૂણો બધા તમને કેટલા આવેલ છે 90 ડિગ્રી આપેલા છે। તેવી રીતે ખૂણો POQ બરાબર તમને કેટલા આપેલા છે 110 ડિગ્રી આપેલા છે। તમારે શોધવાનું શું છે તો ખૂણો PTQ બરાબર છે, ખૂણો PTQ દોરવાનું છે, શોધવાનું છે, બરાબર છે। તેથી હવે જો આ ખૂણો શોધવાનો છે, ચતુષ્કોણના 4 ખૂણામાં તમને 3 ખૂણાના માપ આપેલા છે। હવે જો ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, આપણે બધા જાણીએ છીએ, ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ, બરાબર છે કે ભાઈ ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 360 ડિગ્રી થાય। તો આ ખૂણો બધા સરવાળો કરીએ આપણે, તો ખૂણો OPT વત્તા ખૂણો OQT વત્તા ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 360 ડિગ્રી, આ 4 ખૂણાનો સરવાળો કેટલો થાય 360 ડિગ્રી થાય, બરાબર છે। હવે ખૂણો OPT કેટલું છે જેનો માપ છે તમારી પાસે 90 ડિગ્રી, તેવી રીતે ખૂણો OQT બરાબર કેટલો છે 90 ડિગ્રી તમને અહીં આપેલું છે, બરાબર છે। અને ખૂણો POQ જેનો માપ તમને કેટલું આપેલું છે 110 ડિગ્રી આપેલું છે। તેવી રીતે ખૂણો PTQ તો એ તમારે શોધવાનું છે, તો એને આપણે એમ રાખ્યા બરાબરનું બરાબર 360 ડિગ્રી, બરાબર છે। ચલો, હવે આ બધાનો સરવાળો કરીએ તો 90 ને 90 થશે 180, 180 ને 110 એટલે કે 180 ને 100 280, 280 ને 10 એટલે કે 290 ડિગ્રી વત્તા ખૂણો PTQ બરાબર 360 ડિગ્રી। તેથી ખૂણો PTQ એટલે કે ખૂણાનું માપ મેળવવાનું છે, એને કરતા બનાવ્યું તો શું થશે 360 ડિગ્રી ઓછા 290 ડિગ્રી। તેથી ખૂણો PTQ બરાબર આ બેનું બાદબાકી કરશો તમને જવાબ મળશે 70 ડિગ્રી, બરાબર છે। તો જે ખૂણાનો માપ તમારે શોધવાનો હતો ખૂણો PTQ એટલે વચ્ચેનો કોણ છે T, તો T ખૂણાનો માપ તમારે શોધવાનો હતો, જે તમને કેટલો મળે છે 70 ડિગ્રી મળે છે, બરાબર છે। ચલો આગળ વધી ત્રીજી ખાલી જગ્યામાં જઈએ આપણે, સાવ સહેલી એ પણ છે। જો O કેન્દ્રવાળા વર્તુળને બરાબર છે, O કેન્દ્રવાળું એક વર્તુળ છે, વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB બરાબર છે, એટલે જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી બે સ્પર્શકો દોરેલા છે PA અને PB, એ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા છે, બરાબર છે। સાવ સહેલું ધ્યાન રાખજો, એક તો O કેન્દ્રવાળું વર્તુળ કીધું છે, તો સૌપ્રથમ આપણે O કેન્દ્રવાળું એક વર્તુળ દોરી, તો એક વર્તુળ દોર્યું O કેન્દ્રવાળું, બરાબર છે। હવે O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી એટલે કે આ બિંદુ બહારનું બિંદુ P છે એમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે, એટલે એક સ્પર્શક આ PA છે ને બીજું સ્પર્શક આ PB છે, બરાબર છે। એટલે કે O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB એ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે તો એ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે 80 અંશનો ખૂણો છે, બરાબર છે। કેટલા અંશનો ખૂણો છે 80 અંશનો ખૂણો છે, તો આ જે ખૂણો છે આખો એ 80 ડિગ્રીનું થશે। જો એવો ખૂણો 80 અંશનો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા છે, એટલે કે ખૂણો POA એટલે જો અહીં તૂટક રેખાથી એક રેખા દોરેલી છે, બરાબર, P અને O ને જોડતી, એટલે કે કોને કોને તો વર્તુળના કેન્દ્ર અને જે સ્પર્શક બિંદુ જે સ્પર્શક જ્યાંથી દોરેલો છે એ બિંદુને, બરાબર છે। કોને કોને જોડ્યા ભાઈ, તો જે સ્પર્શકનું બહારનું બિંદુ છે, બરાબર છે, સ્પર્શકનું બહારનું બિંદુ જ્યાંથી સ્પર્શક દોરેલો છે તે અને વર્તુળના કેન્દ્રને આપણે જોડતી એક તૂટક રેખા દોરી। હવે આપણે કરવાનું શું છે ભાઈ, તો ખૂણો POA એટલે કે આ જે ખૂણો છે ખૂણો POA એટલે આ જે ખૂણો છે એ આપણે શોધવાનું છે, બરાબર છે। શું કરવાનું છે તો ભાઈ એક આ ખૂણો શોધવાનું છે, બરાબર છે। હવે ધ્યાન રાખજો, અહીં તમે આકૃતિને નિહાળશો તો ભાઈ ત્રિકોણના બે ભાગ પડે છે, બરાબર છે। શું થાય છે ચતુષ્કોણના બે ભાગ પડે છે, જે શું થાય છે બે ત્રિકોણમાં વહેંચાય છે, બરાબર છે। આ વચ્ચેની તૂટક રેખાને કાઢી નાખો શું બને ચતુષ્કોણ બને। હવે ચતુષ્કોણમાંથી તૂટક આ રેખા દોરી નાખો વચ્ચેથી, બરાબર છે, કોઈ વિકર્ણને જોડો, બરાબર છે, વિકર્ણ બનાવો, PO વિકર્ણ દોર્યું તો શું થાય છે તો ભાઈ બે ત્રિકોણમાં વહેંચાઈ જાય છે, બરાબર છે। હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય 180 ડિગ્રી થાય। હવે એ પૈકી પણ આ ખૂણો છે તમારો કેટલો થશે 90 ડિગ્રી થશે। એનું કારણ શું, તો પ્રમેય નંબર 10.1 મુજબ કે ભાઈ
વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાની કેવું હોય છે? લંબ હોય છે, બરાબર છે. એટલે કે આ કોઈ વર્તુળ છે, એનું કોઈ બિંદુ એ છે, બરાબર છે. કોઈ પણ બિંદુ એમાંથી દોરેલો સ્પર્શક, બરાબર છે, સ્પર્શ બિંદુ એ છે એમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ઓ એને કેવો હશે? લંબ હશે. એટલે આ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રીનો થશે. તેવી રીતે આ ખૂણો પણ કેટલો થશે? 90 ડિગ્રીનો થશે, બરાબર છે. પરંતુ આપણે આ નીચેના ત્રિકોણની વાત જ નથી કરવાની, કારણ કે આપણે આ ખૂણો શોધવો છે. તો આ જે ત્રિકોણના 3 ખૂણા છે એ પૈકી એકનું માપ 90 ડિગ્રી મળે છે, બીજોનું હું જાણતો નથી, શોધવાનું છે. હવે આ ખૂણાનું કંઈક કરી શકું એવું લાગે છે તમને? તો ભાઈ ગયા લેક્ચરમાં આપણે મળ્યા ત્યારે આપણે પ્રમેયનો ઉપયોગ કરીને તમને બતાવ્યું હતું કે આ જે બે ત્રિકોણો છે કેવા છે? બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે, બરાબર છે. યાદ હોય તો કે ભાઈ પ્રમેય નંબર 10.2 નો ઉપયોગ કરીને તમને કીધું હતું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? તો વર્તુળના સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર છે. વર્તુળના સ્પર્શકોની લંબાઈ સમાન છે, ત્રિજ્યા પણ કેવી હોય? સમાન હોય, બરાબર છે. તો વચ્ચેની આ બાજુ કેવી થાય? તો સામાન્ય બાજુ થઈ જાય, બરાબર છે. આ સ્પર્શકોની લંબાઈ સમાન છે અને આ બાજુ ત્રિજ્યા છે એ સમાન છે, અને આ શું છે? સામાન્ય બાજુ છે. તો આ ત્રિકોણો બે કેવા થઈ જાય? તો બે ત્રિકોણો કેવા થઈ જાય? તો એકરૂપ ત્રિકોણો થઈ જાય, બરાબર છે. તો ભાઈ આ જે ત્રિકોણો છે, બે ત્રિકોણ AOP અને ત્રિકોણ BOP, એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. તેથી ત્રિકોણ AOP એકરૂપ ત્રિકોણ BOP, બરાબર છે. હવે આ બે ત્રિકોણો એકરૂપ છે, બરાબર છે, એનો મતલબ શું થશે? તો આ જે PO છે એ શું કરશે? ખૂણા P નું દ્વિભાજક બનશે, બરાબર છે. ધોરણ 9 નું થોડું ગણિત યાદ કરો ભાઈ. તો આ જે ચતુષ્કોણ છે એનું વિકર્ણ PO દોરશું, બરાબર છે. તો આ બે ત્રિકોણો કેવા બનશે? તો એકરૂપ ત્રિકોણો બનશે. હવે એકરૂપ ત્રિકોણો બનશે એનો મતલબ એમ થશે કે આ જે PO છે એ શું થશે? એનું દ્વિભાજક થશે. કોનું? તો ખૂણા P નું દ્વિભાજક થશે, બરાબર છે. તેથી PO, બરાબર છે, જો અહીં લખ્યું છે. તેથી PO, બરાબર, આ PO છે એ ખૂણા APB નું દ્વિભાજક થાય, એટલે કે ખૂણા APB નું દ્વિભાજક થાય. તેથી ખૂણું તમારે મેળવવાનું કયું છે? આ ખૂણો તો જાણો છો, આ ખૂણો ત્રિકોણમાં ઉપયોગ કરવાનો છે, આ નથી જાણતા. તો આને અત્યારે રહેવા દો, પહેલાં આ ખૂણોને આપણે કામ કરીએ આ ખૂણા ઉપર, બરાબર છે. તેથી ખૂણો APO એટલે કે આ જે નાનકડો ખૂણો બનશે વચ્ચેથી એ ખૂણાની મારે વાત કરવાની છે, આ ખૂણાની, બરાબર છે. તેથી ખૂણો APO બરાબર આ જે આખો ખૂણો છે એ શું થશે? એનો આ PO શું છે? દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગ કરે. તો મોટા ખૂણાના બે સરખા ભાગ કરે તો આ નાનો ખૂણો ને આ નાનો ખૂણો તમને મળી જાય, બરાબર છે. તેથી ખૂણો APO બરાબર ખૂણો APB ભાગ્યા 2. હવે ખૂણા APB નું માપ તમને કેટલું આપેલું છે? 80 ડિગ્રી આપેલું છે, બરાબર છે. તેથી 80 ડિગ્રી ભાગ્યા 2 ભાગાકાર કરશો તમને મળશે 40 ડિગ્રી, બરાબર છે. તેથી ખૂણો APO એટલે કે જે આ ખૂણો APO કેટલો મળે છે? 40 ડિગ્રી મળે છે, બરાબર છે. હવે ફક્ત તમારે આ ખૂણો શોધવાનું છે. તો ત્રિકોણ AOP ની વાત કરીએ તો હવે ત્રિકોણ AOP માં ખૂણો APO બરાબર 40 ડિગ્રી છે અને ખૂણો PAO બરાબર કેટલું છે? 90 ડિગ્રી છે. હવે શોધવાનું શું છે આપણે? તો ખૂણો POA એટલે આ જે ખૂણાનું માપ છે એ મેળવવાનું છે, બરાબર છે. હવે ત્રિકોણના 3 ખૂણા છે, એમાંથી 2 ખૂણાનું માપ હું જાણું છું. તો ત્રીજા ખૂણાનું માપ કેવી રીતે મેળવી શકીએ? તો ભાઈ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય, બરાબર છે. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય, બરાબર છે. ચલો, તો હવે 3 ખૂણાનો સરવાળો કરીએ આપણે. તો ખૂણો APO વત્તા ખૂણો PAO વત્તા ખૂણો POA બરાબર 180 ડિગ્રી, બરાબર છે. હવે ખૂણો APO તમારી પાસે છે 40 ડિગ્રી, ખૂણો PAO બરાબર છે એ છે 90 ડિગ્રી વત્તા ખૂણો POA તમારે શોધવાનો છે, બરાબર 180 ડિગ્રી. ચલો, 90 અને 40 થશે 130 ડિગ્રી વત્તા ખૂણો POA બરાબર 180 ડિગ્રી. તેથી ખૂણા PO નું માપ તમારે મેળવવાનું છે, તો એને કરતા બનાવી. તેથી ખૂણો POA બરાબર 180 ઓછા 130 ડિગ્રી, બરાબર છે. તેથી ખૂણો POA બરાબર 50 ડિગ્રી મળશે, બરાબર છે. તો ખૂણો POA નું માપ કેટલું મળે છે? 50 ડિગ્રી મળે છે, બરાબર છે.
આ જે દાખલો છે એને બીજી રીતે પણ શોધી શકાય. કેવી રીતે? તો આ જે સમગ્ર આકૃતિ છે શું છે? ચતુષ્કોણ બને છે. તો ચતુષ્કોણ પૈકી આ ખૂણો 90 ડિગ્રીનું છે, આ 90 ડિગ્રીનું છે, આ 80 ડિગ્રીનું છે. બરાબર છે. તો આ ખૂણાનું માપ શોધીએ, આખા સમગ્ર ખૂણાનું માપ શોધીએ તો શું થાય? તો ભાઈ 90 ને 90 180, 180 ને 80 એટલે કેટલા થશે? 180 ને 80 એટલે કે 260. બરાબર છે. હવે ત્રિકોણ આ ચતુષ્કોણ અને ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. એમાંથી 3 ખૂણાનો કેટલો છે? 260 છે. તો આનો કેટલો થાય? તો 100 અંશ થાય. હવે આ શું છે? દ્વિભાજક છે. તો મોટો ખૂણો શું છે? 100નું છે અને વચ્ચેથી દ્વિભાજક દોર્યો તો આ 50નું થાય ને આ પણ 50નું થાય. તમે એવી રીતે પણ શોધી શકો. કોઈ પણ રીતે તમે જશો તો તમને દાખલાનો જવાબ મળી જશે. બરાબર છે. તો આજે ખાલી જગ્યાઓ વિકલ્પવાળા હતા એ પૂરા કરી છે. હવે જ્યારે પણ મળશું ત્યારે 2 દાખલા બાકી છે એમાં આપણે આગળ વધશું. બરાબર છે. થેન્ક યુ.